વરાછામાં મંગેતરનો હત્યારો મહીસાગરના જંગલમાંથી ઝડપાયો। પોલીસે હત્યાના 24 કલાક થાય તે પહેલા જ આરોપીને સુરત લાવી વરઘોડો કાઢ્યો। સુરક્ષાના વરાછા વિસ્તારમાં ચારિત્ર્ય પર શંકા રાખીને મંગેતર યુવતીની ઘાતકી હત્યા કરનાર આરોપીને સ્થાનિક પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો છે। हाल तो आरोपी ने सूरत लावीने आगळनी कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवी छे। आ अंगे प्राप्त विगतो मुजब वराछा विस्तारमां आवेली हरिधाम सोसायटीमां 23 वर्षीय वर्षा नामनी युवतीनी तेना ज मंगेतर संजय पगीए तीक्ष्ण हत्याना घा ઝીંકીને घातकी हत्या करी हती। आ मामले वराछा पोलीसे फरार थई गयेला आरोपीनी धरपकड माटे तपासना चक्रो गतिमान कर्या हता। आ दरमियान हत्यारो तेना वतन महीसागરના जंगलमां છુપાયો હોવાની બાતમી મળતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી। જ્યાં વરાછા પોલીસની ટીમે જંગલમાં જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીની ધરપકડ બાદ સુરત લાવીને પોલીસે તેનો વરઘોડો કાઢીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો। આ મામલે એસીપી પીકે પટેલે જણાવ્યું છે કે વરાછા વિસ્તારમાં પોતાના ભાઈ બહેન સાથે રહેતી યુવતી સાથે આરોપીની આજથી 4 मास अगाऊ सगाई थई हती। जो कि आरोपी मंगेतर युवतीना चारित्र पर शंका करतो हतो, जेथी गईकाले सांजे संजय वर्षाने मळवा तेना घरे आव्यो हतो, ज्यां तेणे युवतीना गळाना भागे तीक्ष्ण हत्याना घा ઝીંકીને फरार थई गयो हतो। जो कि पोलीसे गुनाना 24 कलाक थाय ते पहेला ज आरोपीने जंगलमांथी झड़पी पाड्यो छे। જે રીતનો બનાવ બન્યો છે એ લોકો બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બિનઅધિકૃત રીતે ઘૂસીને ચલાવતા હતા, જેને બસના કંડક્ટર દ્વારા હોર્ન મારતા ગુસ્સે થઈ ગયેલા અને બસ કંડક્ટરના બાજુનો જે ઇમરજન્સી ગ્લાસ અને આગળનો ગ્લાસ તોડી નાખેલો છે, તેથી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે। જે આરોપીઓ છે બધા તમામ રિક્ષા ડ્રાઈવરો છે અને બસ સ્ટેન્ડને અલગ અલગ વિસ્તારમાં રિક્ષા ચલાવી રહ્યા છે ગુજરાતના।